બરાબર. જૈવ વૈવિધ્યનું જતન, બાયોડાયવર્સિટી અત્યંત મહત્વનો ટોપિક છે. બરાબર. બાયોડાયવર્સિટી એટલે શું? તો કે જૈવ વિવિધતા, જ્યાં જેટલી વિવિધતા જોવા મળતી હોય. ફોર એક્ઝામ્પલ, ચાલો કે એક જંગલ છે, સમજો કે એક ખેતર છે, ત્યાં ખાલી ગલગોટા જ વાવેલા છે, તો આની અંદર કોઈ જૈવ વિવિધતા ન કહેવાય. પરંતુ માની લો કે એક એવું જંગલ છે કે જ્યાં ઘણા બધા સજીવો, ઘણા બધા પશુઓ, પંખીઓ, પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, માઇક્રો ઓર્ગેનિઝમ, લીલ, આ બધું જોવા મળે છે, તો અહીંયા જૈવ વિવિધતા કહેવામાં આવે. ઘણી બધી સ્પીસીસ છે, ઘણી બધી પ્રજાતિઓ છે. બરાબર. ઘણી બધી સ્પીસીસ, ઘણી બધી પ્રજાતિઓ છે. તો જ્યાં વધુ પ્રજાતિ જોવા મળતી હોય તો એને શું કહેવાય? બાયોડાયવર્સિટી કહેવાય. બાયોડાયવર્સિટી જીનેટિક રીતે અને બીજી અલગ અલગ રીતે જે છે એ માપવામાં આવતું હોય છે. બરાબર. ઓકે, ચલો. તો બાયોડાયવર્સિટી એ ખબર પડી ગઈ કે પ્રાણી સૃષ્ટિ અને માનવ ને બધી અલગ અલગ જે સૂક્ષ્મ જીવન એ બધું આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ભારતની અંદર 10 જેટલા બાયોડાયવર્સિટી ક્ષેત્ર નક્કી કરવામાં આવેલા છે. 10 અલગ અલગ એવી જગ્યા છે કે જ્યાં બહુ ખતરનાક લેવલની બાયોડાયવર્સિટી આવેલી છે. પહેલું છે ટ્રાન્સ હિમાલય. બીજું હિમાલયનો એરિયા. ટ્રાન્સ હિમાલય એટલે કેવો? તો કે હિમાલયની પર્વતને વટીને જે આવેલો હોય ને, કોઈ પણ જગ્યાએ ટ્રાન્સ શબ્દ વપરાય ને એટલે કે એને વટીને જતું રહેવું. રશિયાની અંદર એક ટ્રેન ચાલે છે, ટ્રાન્સ સાઇબેરિયન ટ્રેન. ટ્રાન્સ સાઇબેરિયન ટ્રેન, તો એનો મતલબ શું કે સાઇબેરિયાના પર્વતને ઓળંગીને એ આપણને લઈ જાય. તો એટલે કે એને ઓળંગીને જતું રહ્યું, એને વટીને જતું રહ્યું. તો ટ્રાન્સ હિમાલય એટલે શું? તો કે હિમાલયની પર્વતમાળા વટી અને પછી જે આવેલું છે ને, તો એ કે ટ્રાન્સ હિમાલય. ટ્રાન્સ હિમાલય. પછી છે હિમાલય પ્રદેશ. હિમાલય પ્રદેશ એટલે કે જ્યાં હિમાલય છે એ. પછી છે રણ પ્રદેશ, ભારતનો અમુક જે રણ પ્રદેશ છે એ. પછી અર્ધ શુષ્ક પ્રદેશ, પછી પશ્ચિમ ઘાટ, પછી દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ, ગંગાના કિનારાના મેદાનો અને ઉત્તર પૂર્વ ભારત. આ ભારતના 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાયોડાયવર્સિટી ક્ષેત્ર છે કે અહીંયા સૌથી વધુ બાયોડાયવર્સિટી જોવા મળે છે, કે જ્યાં અલગ અલગ ઘણી બધી સ્પીસીસ, પ્રજાતિઓના પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, આ બધું જોવા મળે છે. ઓકે, ખ્યાલ આવ્યો? આ ઉપરાંત ટાપુઓ અને કિનારાના પ્રદેશો પણ છે. ટાપુઓ અને કિનારાના પ્રદેશો પણ છે. ઓકે, આ બધામાંથી આપણે ગુજરાતની અંદર જે છે એ 4 આવેલા છે. કયા કયા? તો કે ગુજરાતમાં રણ પ્રદેશ આવેલો છે, અર્ધ શુષ્ક પ્રદેશ આવેલો છે, પશ્ચિમ ઘાટની પર્વતમાળા આવેલી છે અને દરિયા કિનારાનો પ્રદેશ આવેલો છે. તો આ આટલું જે છે એ ભારતમાં આવેલું છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, બસ બાયોડાયવર્સિટીમાં એટલા પોઈન્ટ જે છે એ મહત્વના.